ગુજરાતમાં મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે. સુરતની અંદર ખાડી પૂર આવ્યા પછી 30 વર્ષનો વિકાસ દર વર્ષે આ જ રીતે પૂરમાં વહી જાય છે. હવે વારો છે સુરત પછી નર્મદા, તાપી અને ભરૂચનો, કેમ કે ત્યાં રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે આજના દિવસ માટે, અને પછી 7 દિવસનું પૂર્વાનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે, હજુ કેટલા દિવસ ગુજરાત પર ભારે છે, એના વિશે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. આજના દિવસે નર્મદા અને તાપીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન કે જેમાં નર્મદા અને તાપી રેડ એલર્ટમાં છે. ત્યાં ધમધોકાર વરસાદ અને ત્યાં અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજના દિવસ માટેનું આ રેડ એલર્ટ છે. નર્મદા અને તાપીની અંદર અત્યંત ભારે વરસાદ પડશે. એની સાથે સાથે ભરૂચ છે, સુરત છે, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી, છોટાઉદેપુર અને દાહોદમાં પણ અતિભારે વરસાદની આગાહી, કેમ કે વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એ સિવાય અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ, વડોદરામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા છે. એ સિવાય ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર અને દીવ, આ જે છે એ જગ્યાઓમાં, એ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે એવી શક્યતા છે. આવતીકાલ માટે 26 તારીખ માટે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે એ પટ્ટો જે છે ત્યાં અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા છે. આવતીકાલે રેડ એલર્ટ નથી આપ્યું, પણ આ હવામાન વિભાગનું અપડેટ આ નાવકાસ્ટમાં એ લોકો જાહેર કરતા હોય છે. એમાં જોવાનું રહેશે કે આવતીકાલનો દિવસ કેવો છે, કયા પરિબળો અસર કરી રહ્યા છે, એના આધારે અપડેટ આવતા હોય છે. એટલે આવતીકાલ માટે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર તો અતિ ભારે વરસાદમાં છે જ, એમાં અતિ ભારે વરસાદ પડવાનો છે. એ સિવાય પંચમહાલ અને નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે. એ સિવાય નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે, અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાત 27 તારીખની કરીએ. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, આ જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં અતિભારે વરસાદ 27 તારીખે પરમ દિવસે પડે, અષાઢી બીજના દિવસે, એવી આગાહી હવામાન વિભાગની છે. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ અને દાહોદ, ત્યાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એની સાથે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા. 28 તારીખે બનાસકાંઠા, પાટણમાં એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે, એટલે ત્યાં સાવચેત રહેવાનું છે. અતિભારે વરસાદની શક્યતા. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને દક્ષિણમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ જે વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હજુ વરસાદ આગામી 7 દિવસ રાજ્યની અંદર ભૂક્કા બોલાવવાનો છે, એ પ્રકારની આગાહી હવામાન વિભાગની છે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ સાંભળીએ. आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक वाइड स्पीड बारिश रहेगा. दोनों क्षेत्रों में हल्की से मध्यम टाइप की बारिश वाइड स्पीड रहेगी. और जो आज के लिए हम लोग एक्सट्रीमली हेवी रेनफॉल दे रहे हैं और गुजरात रीजन के लिए, इसमें जो डिस्ट्रिक्ट हम आज दे रहे हैं, हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल नर्मदा और तापी डिस्ट्रिक्ट के लिए. और बाकी हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड जगह में जो डिस्ट्रिक्ट आ रहा है, इसमें बहरोच, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली एंड दाहोद. और हेवी रेनफॉल में गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है, अरावली, पंचमहल और माहीसागर. सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल में दिया गया है, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव. और जो डे 2 मतलब 26 जून के लिए हम लोग हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिए हैं गुजरात रीजन के लिए, और सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल का वार्निंग है. हेवी टू वेरी हेवी रेनफॉल जो गुजरात रीजन में डिस्ट्रिक्ट आ रहा है, अमरेली, अरावली, दाहोद, माहीसागर, छोटाउदेपुर, साबरकांठा, पंचमहल, नर्मदा, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली. और जो सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है. और बाकी जो दिन है मतलब रिमेनिंग 27 से लेकर 1 जुलाई तक,
इसमें वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन के लिए, और सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है। अगले 5 दिन मतलब 25 से लेकर 29 जून तक थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ 25 से 30 से 40 किलोमीटर प्रति घंटा स्पीड में पवन की गति रहेगी। और जो हमारा मछुआरी भाई के लिए हमारा पूर्वानुमान आज दिया गया है अगले 5 दिन तक। पहला 3 दिन जो है ऑफ गुजरात कोस्ट की रहेगी। इसमें विंड स्पीड जो रहेगा 40 to 50 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा। और डे 4 टू डे 5 मतलब 28 से लेकर 28-29 जून अलोंग एंड ऑफ गुजरात कोस्ट के लिए मछुआरे भाई के लिए वार्निंग है। इसमें पहला दिन जो 28 जून के लिए विंड स्पीड रहेगा 40 से 50, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में होगी। उसके अगले दिन 29 जून को फिर विंड स्पीड थोड़ा बढ़ेगी। इसमें जो विंड स्पीड रहेगा 45 to 55 विद गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगी। अहमदाबाद और आसपास क्षेत्रों के लिए आज का जो पूर्वानुमान है इसमें हड़बों से मध्यम बरसात, थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर स्पीड के साथ वार्निंग दिया गया है।